જય શ્રી કૃષ્ણ વડોદરા, જય શ્રી કૃષ્ણ મિત્રો. વડોદરામાં સત્તાનો વિખવાદ થઈ રહ્યું છે. સંસદને આપણા સાંસદને બધું ગુડ લાગે છે, તો પછી ધારાસભ્ય નારાજ કેમ છે? પ્રશ્ન એ જ છે. સંસદને બધું ઓલ ઇઝ વેલ, પણ ધારાસભ્ય નારાજ છે ભાઈ મારા. હવે આનામાં વિચાર કરવા જેવું છે. ગઈકાલે શું પરમદાડની વાત છે, પરમદાડે ધારાસભ્યોએ એવું કીધું કે ભાઈ નહીં, અફસરો માનતા નથી, મુખ્યમંત્રીને લેટર લખ્યો. ગઈકાલે સાંસદને બધાએ પૂછ્યું તો સાંસદ એવું કહે છે, મને ઇન્વેસ્ટિગેટ કરવું પડશે, પણ મારા હિસાબે તો બધું બરાબર જ છે. બધા બ્યુરોક્રેસીવાળા બધા મને સાથ આપે છે. હું કરાવું જ છું હું કામ કરાવું જ છું, મને કશો વાંધો આવતો નથી. હેમાંગ જોશી કહે છે, પોરબંદરવાસી હેમાંગ જોશી, પોરબંદરવાળો હેમાંગ કહે છે કે વડોદરામાં બધા જ બ્યુરોક્રેસીવાળા બહુ સારું કામ કરે છે. વાહ હેમાંગ વાહ. 5 ધારાસભ્યોને તો કશું ખબર જ નથી પડતી. જે ખબર પડે છે તેને જ ખબર પડે છે. એ 5 ધારાસભ્યોમાં પેલા શૈલેષભાઈ ને કેતનભાઈ તો ત્રણ દશકોથી વડોદરામાં કામ કરી રહ્યા છે, પબ્લિક લાઈફમાં છે, કામ કરી રહ્યા છે. જ્યારે તને ખબર નથી ને કે રાજકારણ શું છે, ત્યારથી એ લોકો રાજકારણમાં છે. એ લોકો આજે કહી રહ્યા છે કે આ લોકો વાત નથી માનતા, તો તારે સમજમાં નહીં આવતું. ડાપણ કરી રહ્યો છે ખોટો. ભાઈ મારા, આ વડોદરા શહેરમાં જો આ તારા બ્યુરોક્રેસીવાળા તું જે કહે છે બહુ સારું કામ કરે છે, જો એ સારું કામ કરતા હોત ને તો 12 ઇંચ વરસાદમાં પૂર આવ્યો જ ન હોત. આ પૂર કેમ આવ્યો છે કે આ બ્યુરોક્રેસીવાળાને કામ જ નથી કરવું. ને કામ કેમ નથી કરવું એ પણ સાંભળી લે. એ કામ એટલે નથી કરવું કે ભાઈ નાના કામ. આ તમે જેટલાય 5 ધારાસભ્યોને સાંભળશો ને ગઈકાલે, તો બધા એવું કહ્યું કે ભાઈ નાના કામો પર ધ્યાન નથી આપતા, નાના કામો પર ધ્યાન નથી આપતા. નાના કામો શું? ડ્રેનેજ, સફાઈ, રસ્તા, એવું જ કામો છે ને નાના. એટલે પ્રોપર સ્ટોર્મ વોટર ડ્રેનેજ બની ગયું હોત તો વડોદરામાં કેટલી જગ્યા. તો હવે વડોદરાના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર અમારે ત્યાંથી તો કોઈ નદી પસાર નથી થતી, પણ તે છતાં અમે 3 4 દિવસ પાણીમાં હતા. કેમ કે સ્ટોર્મ વોટર સિસ્ટમમાં નેટવર્ક જ નહોતું. હવે એ સ્ટોર્મ વોટર નેટવર્ક બનાવવા આજે બેઠા છો બધી જગ્યા પર. આજે બધે આખું વડોદરા ખોડીને રાખેલું છે સ્ટોર્મ વોટરનું નેટવર્ક બનાવવા. 30 વર્ષ શું કરશો? તાળીઓ પડો છો? સુધરો, બહુ થઈ ગયું. હવે ઇલેક્શન આવે એટલે 4 કામ બતાવવા જાઓ છો, એનાથી વધુ કશું કરતા નથી. ને બંધ કરા બધા પેલા આ બધા અધિકારીઓને બચાવવાના. ખબર છે અધિકારીઓ તમને પૈસા આપે છે, તારું ચૂંટણી ફંડ પણ એના ત્યાંથી જ આવ્યું હશે કદાચ. અમને ખબર છે. મહેરબાની કર અને આવી ડાપણ કરવાનું બંધ કરજે. પોરબંદરમાં આવું કરજે, ઠીક છે? વડોદરામાં શાંતિથી બેસી રહે. જય શ્રી કૃષ્ણ.